અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ દાહવાનો કેમેરો છે, દાહવા કંપનીનો જે હીરો 1 મોડલ નંબર છે, ઇન્ડોર કેમેરો છે. અને દાહવા કંપની અત્યારે નવા નવા કેમેરા સારા એવા રિઝલ્ટમાં બહાર પાડી રહી છે. તો કહેવાય ને કે આ કેમેરો પણ લુકવાઇઝમાં તો સારો લાગે છે ઉપરથી. આમાં જે અત્યારે તમે જોઈ શકો છો કે હ્યુમન ડિટેક્શન છે, ફોટો ટ્રેકિંગ છે, પ્રાઇવસી મોડ પણ છે, 2-વે ટેલ કટ, 2-વે ઓડિયો પણ સપોર્ટેડ છે અને હાઈ ડેફિનેશન, હાઈ રિઝોલ્યુશન પણ હાઈમાં છે. 2 MP કેમેરો છે, બજેટ કેમેરો છે. હવે આપણે આને ખોલીને જોઈ લઈએ કે કેમેરાની અંદર શું શું કંપની આપણને પ્રોવાઈડ કરે છે. કેમેરો ડેમેજ ના થાય એટલા માટે ઉપરથી કવર આપવામાં આવ્યું છે. અંદર છે આપણો મેઇન કેમેરો. વાહ, લુકવાઇઝમાં બહુ સારો છે, લઈ શકાય. સારી એવી ક્વોલિટીમાં કેમેરા હોય છે દાહવા કંપનીના. એકદમ સ્મોલ કેમેરો છે, નાની સાઈઝ જોઈ શકો છો. અહીંયા લાઇન પોર્ટથી પણ તમે ઓનલાઈન કરી શકો છો અને એન્ડ્રોઈડ ચાર્જર લગાડી શકશો કોઈ બી. 5 વોટ સપોર્ટ કરે છે કેમેરો. યુઝર મેન્યુઅલ છે, નીચે કવર્સ છે. આ એનું એડેપ્ટર આપવામાં આવ્યું છે. એડેપ્ટર છે 5 વોલ્ટ 1 એમ્પિયર. એટલે મતલબમાં 1 એમ્પિયર નું કોઈ બી તમે લગાડી શકો છો એડેપ્ટર 5 વોટ. આ કેબલ આપવામાં આવ્યું છે ને લંબાઈ પણ સારી છે, એટલે તમે મતલબમાં નજીકમાં બોર્ડમાં કોઈ બીમાં લગાડી શકશો. આ સ્ટેન્ડ છે કંપનીનું. સ્ક્રૂ પણ આપવામાં આવ્યા છે. કેમેરો લુકવાઇઝમાં બહુ સારો છે, નાની એવી સાઈઝ છે. દાહવા કંપનીનું લેબલ અહીંયા લાગેલું છે. અને આ બાજુ જુઓ પાછળની સાઈડ તો અહીંયા લેન પોર્ટ આપવામાં આવ્યો છે અને એન્ડ્રોઈડ પિન પણ આપવામાં આવી છે પાવર માટે. નીચે કંપનીએ તેનું સ્ટીકર મારેલું છે સિરિયલ નંબર સાથે, પ્લસ કનેક્ટિવિટી માટેનો બારકોડ સ્કેન પણ આપવામાં આવ્યો છે. જોઈએ તો 360 ડિગ્રી સપોર્ટ કરે છે. બાકી આની નીચે એક મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. મેમરી કાર્ડ 128 GB સુધી સપોર્ટ કરે છે અને રીસેટનું બટન પણ અહીંયા સાઈડમાં આપવામાં આવ્યું છે. એટલે મેમરી કાર્ડ અહીંથી ચડાવવાનું રહેશે. લેન્સ ઊંચો કરીને તમે ગોળ ફેરવીને તમે મતલબમાં અહીંયા નીચે ચડાવી શકશો. અને 360 ડિગ્રી સપોર્ટેડ છે, એટલે નો ડાઉટ તમારું મોસ્ટ ઓફલી બધું કવર થઈ જશે. તમે કોઈ બી જગ્યાએથી મૂવમેન્ટ કરી શકો છો, કેમેરાની 360 ડિગ્રી સુધી ફેરવી શકો છો. બસ, તો તમારી જરૂરિયાત મુજબ તમે લઈ શકો છો.